બોયલા બોયલા પાછા પાડી દ્યો ના દેખાતા ને આ સત્યકન સાલ લેવા જવું છે હજી તો એ પેલી વાવતી ના એને ના કેવું પર તાની જઈ દિવાળી ઉતરા વાતની એ તો આ બોયલા બોયલા પાછા પાડો જોર આવે છે બેઠા બેઠા ખાવું છે તે ના 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 દેખાતા ને ના ના બસ બેઠા બેઠા આખો દાડો મોસા ખાઈ બેહી રહું છે આ બેસો નહીં દેખાતી તો બે છોકરા પૈણા તો માજી કામ કરવાના આટલી ઉંમરે છોકરા પણ આયા હોય તો હું થઈ ગયું મારે રાવણા ફરવાનું કામ કરવા છે હે ને રાવણા છે કોમ કરવાનું હોય બસ રાવણામાં જ છે આખી જિંદગી રાવણા કરે હજી રાવણા કરો ભાઈ બારીમાં ગાડી દે તમને ગયો શરમ આવી દીધો રાવણા કરવા વાળા ના આટલી ઉંમરે મારો કામ કરવાનો આ બધી જેસણા બાપા હું કેવી બોલો હો અરે મને કોમ હતા ને બે જણા તો હજી પેલા મહેશ મોટા ચહેરા પર રીના કઈ ની નીચી જઈ હો અરે મોઢા ચડા બધાને તારે એટલે જરા કોમ કરીને એટલે જ પણ આપણે થોડું જીવવું અને વાયરીવાન હું કા લડવું પડે પણ થોડું કોમનું કેવું પડે મારા આટલી ઉંમરે કામ કરવાનું આપણે તો કાલ મરી જશું વાયરીઓ મરી જાય મુવા મારું કામ કરી મરવાનું બાય પણ કરો તો તમે નાનું એવું ના હોય બાય જીવશું તો આગળ થોડું કરવાનું પછી શું કામ કરવું તો ફોન કરો પેલા શૈલેષજી લઈ આવી રીના જઈ હા ફોન કરજો એ કહે કઈ નહીં મેં ક્લિયર એ કહે કે જા 2 દાડા આ 2 દાડા થયા હું આવશે તારે પૂનમ થાય એટલું કઈ ને બેહી રહે એ તો હું કર્યો અને મોટો ચહેરા તું તો તે એકલી કરતી ના એ કોલ કરો કે તો તાણ ખાવા પડે હું તો અડવા નહીં એમ કરકર ના બાપા તમે હું આ બે છે કરો કે કોણ નહીં એવું ના હોય એ તો બધાને થોડું ફોન કરવું પડે ઓલે બધા હેડી તો તો લડો હાથ પગ નહીં હે તો ભાગી સકી તો તમારે સૈનિકની પડી લડો બે જણ ભેગા હા નોકરી જઈને આવે છે અમુક કોઈ ચિંતા જેવું નહીં વધારાનું ઘરવાળો ઘરનું કરે તો આપણા ધંધામાં ધ્યાન આલવા નહીં પૂનમ આયા તમે જે નોકરી આવ્યો ને હા દોકા દે ઉપર યાલો કાટલું અરે ઢેકલું ફેકલું ના કરું હું આ તો મારા નોકરીનો સવાલ છે પણ યાલો કપત ના આપણાથી નહીં થાય તમારે છે ને ઘરનું કરવાનું તો ઘરનું કરવાનું મા બાપને પેલા બાપાને ટેકો કરવાનો જે થાય એ તો તમારી માતોરી ને બાપા જેટલું કામ કરાવી છે ચમ તમે બધા હું કરો છો તેરો કોમ કરું છું તો તમે માને જેમ પૂછ્યા એમાં તો પેલી રીના આવતી નહીં ઈવોની હું કઈ થાશું કે થાય એટલું કરવાનું આ બાડીઓનું કરે ઈવોન કોમ કરવાનું હું કહે છે દાડા હોશ થઈ જશે પણ આ બેઠા બેઠા ખાવું છે કોમ તો એરો કરતો હોય ખાતા નહીં આયા માનું ઉપરાનું લઈ ઉપડાવ તો લેવું જ પડે ને મને જણામાંથી મોટો કરે છે હું ઉપડાવું નહીં તો કોણ લે જો તમે માના જેવા મારે તો તમારું એ કેવું ભળવું પડે ને ઈવોને કેવું એ આ જો આમાં માય પાછો આવ્યો મને કીધું આવ્યો પાછો મને કીધું કે પોણી મેલો હું પોણી મેલતો હું બૈરો કોમ બૈરો કર માના હાલતો આપણો પાપડી વેણી હી જો મારે તો ટોપુ કરી આલતી પાછો જઈ તો ઈવોન તો મારે ટોપું કરવું જ પડે ને જણામાંથી આવડે એમ કરે મને જો પાપડી વાળો લે આ તો ઈવોને નહીં મારો માસિક હું ઈવોને લુગડો દો કાઢું તો કોઈ મને ફરક પડે જ નહીં નહીં જો અમારે આ ખેલી ના હેડે કારણ મા બાપની સેવા કરવાની કોઈ બાયડીઓ ના કરવાની હોય અમારે મારે જતું રહેવું પડશે ઇન્દારો હાકો અરે જતો રહો તો થઈ પડશે માં હા ભાઈ શું કરો છો કયો આ બેટા શાક વેણું છું શાક નહીં શાક તો વેણવું જ પડે તાન બેટા શાક રોટવા કરવું પડે કીધું પાપડે વેણું હા આ શાકભાજી વેણું એ પેલા મોટોરી હઈ જોશે ઈવન તો કોઈ લાભમાં કરતો જ નહીં તમે ભાઈ આવશે આપણો ઈનું ભાઈ જેના છે ચારનારા હોકો રહી મોટા થયું બાપડાનું આવશે હાલ આપણો હું કોમ છે અમે આ બધો ટેકો કરી ગઈએ ના તમે જ કોણ કોઈ કર કરો પેલી છે ખાઈ ખાઈ જાડી થઈ છે અને એરે છે તો તેના પિયરમાં બેહી રહી છે પછી તમારે વખોદવા કે ભાઈ આપણો બાયરીઓને એવું ના રખાય આપણો બધી બેહી બે મારા તો હરખી હું તો ઈનુએ કોમ કરું ને અનુએ કરું એ તો પછી તમે આવું કરશો ને એટલે મોઢા સડી જશે બે એવું ના હોય અરે હું ના હોય હું જોઉં છું બધા ફરું છું તે મને તો રાત દાન ખબર છે હા હું બહુ સેવી લડું છું હું બાયરીઓ સેવું રાખું છું ભાઈ કદી ઘરમાં ઝઘડો એટલે નહીં તમે ખરું ખોટું કયો જ નહીં તો એ તો તમને તો વાલો જ લાગે કે હા હું આખો દાડો કામ કરે જતો હોય ભાઈ જીવશું તાજો વાળો હમણાં રાખશું કેજો બે નહીં હમણાં કેજો બે શબ્દો અમે હમી થવા જ નહીં થતી હું જોઉં મારે તો એવી વહુ ના દઉં હંમેશા 4 દાડા જીવવું થોડું અને વહુને હું કા કશું કહું ના કહું તો લઈ આવો કપલી રીના જઈને તાણ એ તો આવશે એ હેરો આ બાપા કોમ કરે ને થકવાર દીધા હે એ તો કોમ કરે ઈવાન જોર આવે છે કોમ બંધ નહીં કરવાનું કોઈ તો કરવું એ કરે નકર રવા દે હું અને તો હેડો આ શાક પાપડે વેણી તે તું રોટલા કાન હું શાક કરું હું ગમો ઓટો મારતા આવતા એટલી ગોળા હા ભાઈ અને ભૈયા આ બીજાના વાદે ના સરવાનું હોય
આ લોકોની વહુ હોય હાવો લડું છું વાત સાચી છે. જો તમે વહુ લડું પેલા માર રોટલા કરજો અડધું ખાવું હેડો હા હું રોધું છું ઓહો એમ પાછો રોજભાઈ વન ના બેહારો એ તો રોજથી બધું નકર તમે તો બાજુ બેહરો મને ખબર છે કે લાવ હું સળવું રોટલીઓ અને એમાં પણ ગળા મને બધી ખબર છે હા ભાઈ બોલે નહીં ચોપ લઈને તો મને બધી ખબર છે કે તો બાજુમાં બેહરો હે અને પેલી એ કર અને ઘણી બાડીઓ ખેતરમાં સાલ લેવા જોઈએ એટલે ઈ મોય છે પાછું એ તો અત્યારે જમવાના સેવા આવી ગયા ભાઈ ખેતરમાં હાહુ સાલ લેવા જોઈએ કે તે હાહુની તો પોટલી ઉપડાવ અને વહુ તો પાછળ ફોન ફેંકતો હોય હાહુ તો બાપડી ઉપાડે ઘેડી થાય તો એમના થાય લાય પોટલી ઉપાડી લઉં એટલે અત્યારે ફોનોના જમવાના આવી ગયા છે અને બાડીઓ એવી કરો ના સોર પરલો લો આલું તગારું અરે તમારે બહેરોને ભરવાનું હોય તારું મગમગ કર જો કે અત્યારે હું હાહુ વહુનું હાસુ કીધું એટલે શું બળતા બળી એ તો પેલા મારા માએ બોલતો નહીં કેટલા નકર હમણાં ઝેર જેવો લાગે હમણાં હાહુ ના કી ડોશી એ પેલો એ સમ્મા હોબરી એમાં માને શીખવાડથી બધું ઓછું બોલો સમાય તો બાપડો બધું જોઈ જ રહ્યો છે બેઠો બેઠો હું તો જઉં છું મારે તો ખાવું એ નહીં હું તો લોધમાં ખાઈ લઉં બનાવું છે તે અડધું બળી ગયેલું ને અડધું કાસું મારા મા બનાવે છે આજ તો મારી શીરો બનાવો ને હું ઓગળીઓ સાટીને ખાઈ જાય હો લે ભાઈ કોણ અરે મારે પેલી બનાવે છે તે શીખબર તેલ વેળા છે કે હું મોય કોઈ ઠેકોનું તો ના જ હોય એવું ના શાક બનાવ બટાકાનું એક બાજુ પોણી અને એક બાજુ બટાકો ભાઈ બાયરીઓને ના બોલાય તમે બોલ કરશે ને કે મારું ઝઘડા હું ના બોલું. ના પોણી રોતા આવડતું છે કોઈ ખવાડ્યું જ નહીં ને અને એવું ના હોય એ તો હીઠ આપણી રાગ નહીં તમે હાથે રોધવા બેઠો છો એટલે કેમ તમે વખત બેહો કે હું રોધી કાઢું છું તમે જ કર કરો તીમાં તો હું ઠીબરું આવડા એ તો કરું બાપડી એ તો ભાઈઓ માટે ના બોલાય એમને નાઈ જરી એ તો જઈ પેલી તો જઈ છે ને વધે કાઢી મેલજો ઓવા તમે સાડા 2 જણા એટલે પછી તો હની કોકા ચરત છે તાન એ બધા ના બોલાય પેલી એક જઈ હિલ આપવાનું કરો કહું એને આપવા તો આવશે નકર જાણી તો મોટી થવા દો હા હેડો તમે જો હેડો આપણે વેતન દઈએ અને એ તો કરશે ભાઈ મોટી કંઠો આ ચૂલો હરકતો ને લીલો લાકડો છે બેસો ને આ દાંતન સી બા તો હાથે કરી પેલું એ કરી આ જો બાપા વાયા હું તો બારે બોલ કરું આ જોજો બાપા લાકડો હરકતો નહીં એ ન કોઈ ગેસ ભરાવ્યું તો હું કેવું હા તો બોલાવો હતા તો અમુને બોલવાનું બોલવા જોવે છે પાછું હું કોઈ બોલતી નહીં બધા ફસી તમે ને માં ને તમારો છોકરો બધા હરકમ તો કોણ બોલું ના એ બોલે જાય હું તો આ વાસીને બોલવા હતા એટલે ભાઈ દીના તો લઈ જાવ હું કેટલું કામ કર મારે કામ કરી વસ્તુ મને મેનો મારો કે એ તમામ બે અમે જઈએ અમને બપોર પછી ને કઈ ભાઈ એ વેવાઈને તમે તાર કોઈ બે શબ્દ કહો તો કહેજો નહીં એનું કોઈ વાક નહીં રાવડી ના લાગે તો પૂનમ હા ના લાગે તો આજે હું લગાવું છે હું ખાલી દોઈ પાણી વેચ હું દોઈ કાઢું લગાડ લો તો ચૂલો તો તમારા જ ગોઠો તમે ચૂલાન તો જિંદગી જઈ રહ્યો છો હરગઈ ને હું ના હરગઈ પછી મોઢે સર આ બાયરી બે બેવાનો બીજું કોઈ નહીં બોલાગન બેહી રહેજો નકો ડુંગવા કેવું બાઈઓ મારા વિશે કોણ કરશે આ બધું કામ ના કરવાનું હોય અમુક એવાની ફરક પડે કે લાગે ના લાગે ચલો આ લાજો તો જો મે ફોને બોલતો ઈ વે આ જો આ બારી હાસુ જાર્યા હું આવ દો ને તો બારી આમ તો બોલે છે ડોહા ઓછો નહીં બાઈઓ હાસા બી પર તાનો ઝેર પણ માં આપણો હાસ નકો બાઈઓ ગઈ એ તો હું કહું છું મે ગહેડી બાર નાહી કી મોસમ કોઈ ના નાખે આ તો અંતરજી ઊંઘો પલંગ માં આ તમને ખબર એવું પાસે ખબર પડશે હું જ કરું છું અને તેલ લેવા જાય એટલે હું કરજો હું આવે એ હાર ના તો ઘેર અમે પેલી લઈ આવી જઈ લેવા જવું ઓવા. હે ને મેં જીએ તાન દે તો મારા પર બીમાર પડે કામ કરી દો બાંધ દે સારું જે આવતા આને તો બધું પાતું તાર મેલ જે હું આઈન કરું છું હા તું તાર હું શાંતિથી કરી દે હા હું તમે અહીં કામ કરશે બધું બપોરે ઊંઘવા દકડો હા હજી ખોલ ના વાજો તમે બાયરે સારા ગોળે રોસો